ગત 9 સપ્ટેમ્બરના રોજ છાણીના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જીણાભાઈ અને લોકરક્ષક શ્રવણસિંહ અનોપસિંહે રણોલી પાસે સવારે 11 વાગે આંગળીયા પેઢીની કાર રોકાવી હતી અને આ કારમાં તપાસ કરતા ₹3.50 કરોડ રોકડા મળી આવ્યા હતા, જેથી આ પોલીસ કર્મીઓએ ધાક દેખાડી તેમાંથી 50 લાખ લઈ લીધા હતા. જે બાદ પોલીસ કમિશનર દ્વારા બંને પોલીસ કર્મીની હેડક્વાર્ટરમાં બદલી કરી ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે આ તપાસમાં છાણીના બંને પોલીસ કર્મીએ ફરજમાં ગેરવર્તણૂક કરી હોવાનું સાબિત થતાં પોલીસ કમિશનરે બંને પોલીસ કર્મીને ફરજ મોકૂફ કરી દીધા હતા. ઓમાનથી આવેલા યુવક પાસેથી દારૂની 2 બોટલ મળવા બદલ 20,000નો તોડ કરનાર 4 પોલીસ કર્મચારી સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જોકે આ મામલે ટ્રાફિક પોલીસની ટીમ યુવકની ફરિયાદ લેવા ગઈ હોવાની જાણ થતાં તોડ કરનારા પોલીસ કર્મચારીઓએ યુવકને ફોન કરીને તેની પાસેથી દારૂની જે 2 બોટલ લીધી હતી તેના કરતાં પણ ઊંચી બ્રાન્ડની 2 બોટલ અને પૈસા પાછા આપવાની વાત કરી હતી, પરંતુ યુવક ટસથી મસ થયો ન હતો. ત્યારે અંતે ચાંદખેડા પોલીસમાં ચારેય તોડબાજ કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પત્રકાર તથા આરટીઆઈ એક્ટિવિસ્ટ કેતનકુમાર પટેલે ફરિયાદી વિરુદ્ધ એસીબીમાં અરજી કરી હતી, જેનો નિકાલ કરી આપવા આરોપીએ ફરિયાદી પાસેથી ₹5 લાખની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઓરણ કતપુર ટોલનાકા પાસેથી કેતનકુમાર પટેલ અને મીનાબેન પટેલને ₹4 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા.